આ આત્મહત્યા છે કે હત્યા? બનાવ છે એ આત્મહત્યા નથી, એ કાયદેસરની હત્યા જ છે. તમને અસલમ ઉપર જ કેમ શંકા છે કે એના દ્વારા જ આને મારી નાખવામાં આવ્યું? જ્યારથી આ બનાવ બન્યો છે ત્યારથી અસલમ હુસેન સમાનો ફોન બંધ છે. ઘરમાં બધી કપડા વેર વિખેર હતા, બધી વસ્તુ આડાવડી પડી હતી કે એ જોઈને એવું લાગતું હતું કે હાથાપાઈ થઈ હોય ઘરમાં. એને એની ઘરવાળી પાસે જ જવું હતું પાછું, એને મૂકવી નહોતી અને આને અહીંયા એમને દબાવીને રાખી હતી. અમારી માંગ એટલી જ છે કે અમને કાયદેસર ન્યાય મળે અને બીજી કોઈ છોકરી આવું થાય નહીં એટલે આને કડકમાં કડક સજા મળે. બે દિવસ પહેલા જે આત્મહત્યાનો જે બનાવ બન્યો હતો તેના પરિવાર સાથે જ આપણે વાત કરવાના પ્રયત્ન કરીશું કે હાલ આ આત્મહત્યા છે કે હત્યા? અનેક આક્ષેપો છે તે તેના પરિવારજનો દ્વારા થયા હતા અને આપણે તેના પિતાશ્રી સાથે જ વાત કરવાના પ્રયત્ન કરીશું કે હાલ આ નનની જે આત્મહત્યા કરી છે તેને લઈને તમે અનેક આક્ષેપ કર્યા છે કે તે હત્યા કરી દેવામાં આવી છે. શું છે સમગ્ર વિગત? વિગતમાં એવું થશે, પહેલાં તો એ ગ્રેજ્યુએટ હતી, બધી રીતના પરિપૂર્ણ હતી અને હિંમતવાન છોકરી હતી, બરોબર. એ આત્મહત્યા કરે એવું હતું જ નહીં, કદાચ હું નહીં, આડોશી પાડોશી કે આખા જેતપુરમાં તમે પૂછી શકો છો કે એ છોકરી આત્મહત્યાનું વિચારે જ નહીં, બરોબર. અમે જ્યારે સ્થળ ઉપર પહોંચ્યા ને જે મેં નિરીક્ષણ કર્યું તો એ પ્રમાણે જે આત્મહત્યાનું બનાવ છે એ આત્મહત્યા નથી, એ કાયદેસરની હત્યા જ છે. કેમ કે ગળાના ભાગે ચેન જેવું વીટેલું હતું, જે દોરીથી મારી નાખવામાં આવે ને એવું. પછી હાથ ઉપર લાગેલાના ઘા હતા, સાઈડમાં ગાલ ઉપર હાથમાં લાગેલા ગાલ ઉપર લાગેલા ઘા હતા, બરોબર છે. અને ન મોલી શકે એના માટે ગળું દબાવ્યું ને એવા પ્રયાસો કરેલા હતા અને નાળાથી ગળું દબાવ્યું ને એવું મને અંદાજ આવ્યો. એટલે આ પરિપૂર્ણ હત્યા જ છે, એ ફાઇનલ છે. એ નંદનીને કેટલા સમયથી આ રિલેશનમાં હતા? હાલ એ વર્ષ દિવસથી આ રિલેશનમાં હતા, પણ પહેલાં એ લોકો જુનાગઢ રહેતા, બરોબર. પછી રાજકોટ રહેવા આવ્યા. જુનાગઢ મૂકવાનું કારણ એ હતું કે એ જે તે સમયે અહીંયા રહેતા ને ત્યારે એની માથે હુમલો કરવામાં આવ્યો હતો, નંદની માથે. જે અસલમની ઘરવાળી અને અસલમની સાસુ, એમને એની માથે છરી વડે હુમલો કર્યો. માથામાં છરી મારેલી હતી, ગાલ ઉપર છરી મારેલી હતી, નાકની બાજુમાં છરી મારેલી હતી. આ રીતના એની માથે મારી નાખવાના જ પ્રયાસ કર્યા હતા અને એવી ધમકીઓ પણ આપી હતી, બચી ગઈ તો પાછું આવો પ્રયાસ અમે કરશું. તમને અસલમ ઉપર જ કેમ શંકા છે કે એના દ્વારા જ આને મારી નાખવામાં આવ્યું? હાલ એ આમાં ઓછું 8 થી 10 દિવસથી આંદરો અંદર બાંધતા હતા એવા મને સમાચાર મળ્યા હતા, બરોબર. અને બાંધવાનું કારણ હતું કે એને એની ઘરવાળી પાસે પાછું જવું હતું. એટલે નંદની એમ કહેતી હતી કે તારા મમ્મી ને બેન પાસે જવું હોય તો એના કરતાં અહીંયા જ બોલાવી લે. છોકરીએ કીધું, પણ એને એની ઘરવાળી પાસે જ જવું હતું પાછું, એને મૂકવી નહોતી અને આને અહીંયા એમને દબાવીને રાખવી હતી. અને માનસિક ટોર્ચર તો ફૂલ કરતો જ એની માથે. આની પહેલા કાંઈ નનની સાથે બાજબોલ થઈ હોય એવું ખરી? ઘણી વખત સાહેબ, નાની મોટી બાબતમાં અમે ધ્યાન જ ન દેતા કે ભાઈ હાલો એ રહે છે શાંતિથી. પણ હાલના ગમે ત્યારે એને જુનાગઢ એની ઘરવાળી પાસે જવું હોય એટલે એની ફોન કરે એની બેનને, એની બેન ઘટી અને એની મા એને અહીંયા ફોન કરીને કહે એટલે ઓલો એને ટોર્ચર કરતો ને આ બંને એને ટોર્ચર કરતા. નનની સાથે તમારે છેલ્લી વાર કાંઈ વાતચીત થઈ છે? છેલ્લે મને એને એક સ્ટેટસ પપ્પાનું મૂકેલું હતું, જેથી આ બનાવ બન્યો ને ત્યારે આશરે બપોરે, કે એવું સ્ટેટસ બાપ દીકરીનું મૂક્યું હતું. હું ભાઈ આખી જિંદગીની જંગ હારી ગઈ છું અને મેં આ કર્યું છે, પણ હવે હું આમાં કાંઈ સુધારી શકું એમ નથી, બસ એ જ. હવે તમારી હાલ માંગ શું છે? હાલ માંગ છે કે મને કાયદેસરનો ન્યાય મળે, આમાં સારી રીતના તપાસ થાય, કાયદેસર જોગવાઈ થાય અને આરોપીઓને એવી સજા આપે કે જેથી કરીને બીજી કોઈ બેન દીકરીની જિંદગી ખરાબ ન કરે, બીજા આવા તત્વો કરતા બીવે. હાલ તમે રાજકોટ પોલીસ સ્ટેશને ગયા હતા, ત્યાં શું વાતચીત થઈ? ત્યાં અત્યારે PM રિપોર્ટ આવેલા નહોતા, ફોરેન્સિક એટલે સાહેબે મારી મૌખિક 0 ફરિયાદ લઈ લીધી છે અને સાહેબે એવું આશ્વાસન આપ્યું છે કે આમાં કાયદેસર જે કંઈ થશે એટલે અમે બનતી મહેનત કરશું. હાલ એવું નંદની બેનના બેન છે, આપણે તેની સાથે પણ ડાયરેક્ટ વાત કરવાના પ્રયત્ન કરીશું કે બેન આ કઈ રીતના બનાવ બન્યો તો શું હતી સમગ્ર વિગત? અનેક આક્ષેપો છે તે અસલમ ઉપર છે તે કરવામાં આવી તો શું છે વિગત?
અનેક આક્ષેપ અસલમ માથે એટલા માટે જાય કે 2-3 દિવસથી એની હારે એને માથાકૂટ હાલતી હતી અને જ્યારથી આ બનાવ બન્યો છે ત્યારથી અસલમ હુસેન સમાનો ફોન બંધ છે, ત્યારથી ગાયબ છે, ત્યારથી કોઈની સામે આવ્યો નથી. તો એને કાંઈ કર્યું નથી તો એ ભાગે છે શું કામ? કાયદેસર એના ગળામાં, નંદનીના ગળામાં નિશાન હતા, નખના, હાથમાં છાંભા હતા મારેલા હોય એવા, અને ચુંદડીથી ગળા ટૂંકો ખાધો હોય તો દોરી જેવો નિશાન ન પડે કોઈ દિવસ. એના ગળામાં દોરી જેવા નિશાન હતા. તમને શક કોના પર છે બેન? અમને શક, પૂરેપૂરો શક અસલમ હુસેન સમા ઉપર છે. આ ઘટના ત્યારે બની ને એના 1 કલાક પહેલા શાહિદ જરીનાનો છોકરો છે, જંગલેશ્વરમાં રહે, એનો ફોન આવ્યો કે નંદની તું અહીંયા આવ, અસલમને તારી હારે વાત કરવી. એ અહીંયા બોલાવી, એ ફૂલ મોજમાં જ હતી, કાંઈ ઉપાધિમાં નહોતી. ત્યાં ગયા પછી કાંઈ કોઈ હારે વાત થઈ નથી, ખાલી એટલો મેસેજ આવ્યો કે અસલમને તમે પૈસા આપી દેજો, હવે મારી પાસે બીજો કોઈ ઓપ્શન નથી. ઘરેણા મારા બધા અસલમે ગીરવી મૂકેલા છે, ચેન 2 કે 3 એવા ચેન એને ગીરવી મૂકેલા છે, હવે મારી પાસે કોઈ ઓપ્શન નથી, દુનિયા મારા દાંત કાઢશે, બસ એવો ઓપ્શન એવો મેસેજ આવેલો હતો. એટલે ત્યાં જંગલેશ્વરમાં જઈને હું વાત થઈ ખબર નથી. શાહિદ ને જરીના એ બધાને પૂછો તો કાંઈ ખબર પડે, બાકી એ સિવાય કાંઈ ખબર નથી અહીંયા હું વાત થઈ. ત્યાર પછી અમને ડાયરેક્ટ એની મરેલી હાલતમાં અમને જોવા મળી છે, એ સિવાય બીજી કાંઈ વાત થઈ નથી. તમારા દ્વારા એવા પણ આક્ષેપ કરવામાં આવ્યું છે કે તેમનો ગર્ભાશય છે એ પણ કાઢી નાખવામાં આવ્યો. હા, અહીંથી જ્યારે એ એના ભેગી રિલેશનશિપમાં રહેવા માટે અહીંથી જ્યારે નીકળી હતી, એના બીજા જ દિવસે રાજકોટમાં ઓપરેશન કર્યું. એની ફાઇલ પણ અમારી પાસે છે. માઇનોર એવો પેટનો દુખાવો હતો, માઇનોર એવી ગાંઠ હતી, ગર્ભાશયમાં કોઈ વાંધો નહોતો, ગર્ભાશય એનું કાઢી નાખ્યું છે. આપણી પાસે એ ફાઇલના પણ રિપોર્ટ બધું છે. તમારા દ્વારા એવી વાત કરવામાં આવી હતી કે ઘર વિખેર હતું, કારણ કે જે નંદની હોય ત્યારે મકાન સાફ હોય, પરંતુ આ જે આત્મહત્યા કરી ત્યારબાદ મકાન પણ એવી હાલતમાં હતું, શું કહેશો? હા, ઘરમાં બધું વેર વિખેર હતું. એના વિડીયા મેં ફોટો બધું લીધેલું છે, એ બધું આપશું અમે. ઘરમાં બધી કપડાં વેર વિખેર હતા, બધી વસ્તુ આડાવડી પડી હતી કે એ જોઈને એવું લાગતું હતું કે હાથાપાઈ થઈ હોય ઘરમાં એમ. કેટલા સમયથી આ બે સાથે રહેતા હતા? 9 મહિનાથી હાઈરે હતા. ઓમ તો વરસ દિવસથી, પણ 9 મહિનાથી રિલેશનશિપમાં હતા, જે લિવિંગમાં મૈત્રી કરાર કરીને 9 મહિનાથી હાઈરે રહી છે. ઓમ વરસ દિવસથી હાઈરે હતા. એ નંદની જુનાગઢ જોબ કરતી MRમાં હતી, ત્યાં બેયનો કોન્ટેક્ટ થયો હતો. હાલ હવે છેલ્લી તમારી માંગ શું છે? અમારી માંગ એટલી જ છે કે અમને કાયદેસર ન્યાય મળે અને બીજી કોઈ છોકરી આવું થાય નહીં, એટલે આને કડકમાં કડક સજા મળે. એ સિવાય બીજું અમારી કાંઈ માંગ નથી. પરિવારજનોની એક જ માંગ છે કે આ પરિવાર છે તેને ન્યાય મળે. આ હત્યા છે કે આત્મહત્યા, જે કેસ બાદ જ ખબર પડશે કે આ હત્યા હતી કે આત્મહત્યા. તુષાર વાલિયા, સત્ય સમર્પણ ન્યૂઝ, જેતપુર.